નમસ્કાર મિત્રો, કે અત્યારે અમે જઈ રહ્યા છીએ ગ્રોસા. તો હું છું અને આ છે અમારા ભાઈ પરમ મિત્ર ભાવેશભાઈ અને અભિભાઈ. તો જોઈએ છીએ આજે ગ્રોસકામાં, કારણ કે આજે તો ફૂલ બરફ પડી રહ્યો છે. એનું કારણ છે કે આ બધું જો, આ બધી જગ્યાએ બરફ જ હતો, પણ અત્યારે 0 ડિગ્રી તાપમાન છે, પણ ફીલ લાઈક 5 ડિગ્રી જેવું છે. તો ચાલો મળીએ ત્યારે ગ્રોસકામાં. તો એટલી હાર્ડ ઠંડી છે કે હાથ પણ કોટની અંદર નાખીને હાલવું પડે, નહીંતર હાથ પણ ऐसे ગુલ્ફી હો જાયગા. તો જોઈ શકો છો તમે, એક રિવરફ્રન્ટ જેવું દેખાય છે. અહીંયા બધું ફિશનું બધું છે, માછલીનું, પણ અત્યારે તો બંધ લાગે છે. પણ હવે જે આપણને લાવ્યા તો છે, પણ એ કઈ નજારો છે પણ જોવા લાયક મળશે. મસ્ત મજાના એ બત્તક અહીંયા ચરી રહ્યા છે. અભિભાઈ જાય છે પકડવા. તો સાંજે જો આજે કદું બત્તક પકડી લે તો આજ બિસ્મિલ્લાહ બિલ્લા રહમદુલ્લા તો કરી નાખીએ, પણ એવું કાંઈ નથી. અભિભાઈ મસ્ત ફોટો પાડવા માટે આવ્યા છે. બતક બાજુમાં આવે છે, પણ અભિભાઈ ધ્યાન રાખજો કવડી ન જાય, નહીતર આ આપણા પાસે ઇન્ડિયાના બતક નથી. મસ્ત મજાના બતક છે. ચોપાટી જુઓ, હવે બતક તો જોઈ લીધા છે આપણે. બતકની ઝૂમ કરીને થોડું બાજુમાં જઈએ. આ તો બતક ખીજાઈ ગયું છે. તો આ છે મારા ભાવેશભાઈ. હાલના વાગી ગયા છે 4. આ ભાઈ થોડું આવેલા છે અને તોડતા કંઈક વિડીયો લઈ લીધો છે. મને લાગે છે કે એને સર્કિટ ઊંધી ફિટ થઈ ગયેલી છે. અહીંયા બધી શીપ, બધી બોટ બધી પડી રહી છે, તમે જોઈ શકો છો. હા, ભાવેશભાઈ અમારા ફૂલ એટીકેટી એન્જોયમાં અમારે ભૂકા કાઢી નાખે. હું આ બધા ક્લબ છે, અંદર બધું રાતે ડાન્સિંગ બાન્સિંગ બધું હાલતું હોય. તો ચાલો એકાદી બોટમાં જઈએ.
જોરદાર બધું ડેકોરેશન બધું અંદર હોય. બાકી એની જવાની જગ્યા છે, કારણ કે મોસ્ટ ઓફ આ લોકો ક્લબ પાણીમાં જ રાખતા હોય, કારણ કે એના અવાજથી બીજા લોકોને કોઈને તકલીફ ન થાય. એટલે તો અમે જઈ રહ્યા છીએ આગળ આખી સ્ટ્રીટ ઉપર. નાની નાની હોડી પણ અહીંયા હોય છે. છેલ્લું છે બહુ મોટું ક્લબ લાગે. અમારા અભિભાઈ પાછળ રહી ગયા છે, એ આવે છે. આ લોકો અંદર તો નહીં જવા દે, કારણ કે બધી જગ્યાએ ગેટે તાળા મારેલા છે. પણ ટૂંકમાં આ લોકોની સિસ્ટમ બહુ સારી છે. તો ક્યારેક અમારા ભાવેશભાઈની જેમ જો ડબલ શિપ મારીને આવ્યા હોય તો પછી અહીં શાંતિથી બેસવા આવી આવવાનું. એકદમ એટલે એકદમ શાંત, અને કોઈ પણ જાતનું કંઈ પણ અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે. બાકડા આપેલા છે. અભિભાઈ, આ કૂતરાનું નામ કયું છે? એકવાર આપી દો અભિભાઈ. આ કૂતરાનું નામ કયું છે? ટોમી છે. આ લોકો કાંઈક રિપેર કરી રહ્યા છે અહીંયા, પણ ખબર નહીં શું કરી રહ્યા છે, કારણ કે આપણને એટલું બધું ખાસ સર્બિયન આવડતું નથી, આપણે કંઈ પૂછવાનું નથી. કાંઈક હાલે તો છે. હા, બોટને હુકિંગ કરે છે. હા, અહીંયા મસ્ત મજાના પગથિયા આપેલા છે. અભિભાઈ, થોડીક વાર પગથિયે બેસી જાઓ. હા, એવું લાગે છે કે આપણે થોડાક સમય જન્નતમાં જ આવી ગયા છે. એવું બહુ મસ્ત મજાનું વાતાવરણ, સારું ફીલ થાય છે. તો ફાઇનલી આ ભાવેશભાઈ, આપણે બોટ છે કે આપણે શું કહેવાય છે? રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ છે. હા હા. બોટો પેલી બાજુ પડેલી છે, સામેની બાજુ. હા 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 હા. સ્પેશિયલી અમુક પર્સનલ ઓનરની પણ હોય છે ને, અમુક ફરવા માટે બી એમ લઈ જાય, ટુરિસ્ટો માટે. સમજાઈ ગયું, કાંઈ વાંધો નહીં. જોઈએ છીએ આ બધી બહુ મસ્ત બહુ વ્યવસ્થા બહુ સારી આપેલી છે. અને આપણે પાછળના વ્લોગમાં આપણે ઘણા બધા મિત્રોએ આપણને કીધું હતું કે તમે થોડું બોલવાનું રાખો. આજ તો ઓલા કે મન મૂકીને બોલી જ નાખવું છે, પછી ક્યાં વાત. મને એમ છે કે આ છેલ્લું રેસ્ટોરન્ટ છે, પણ છે બહુ મોટું, હાઈફાઈ. આપણને એમ જ લાગે છે અલંગમાં આપણે કેમ ઓલા શીપમાં હોય એ ટાઈપ જ છે બધું, પણ છે બહુ જોરદાર. આટલી ઠંડી છે કે આંખમાં પવન આવે છે ને તો આહુડા વયા જાય છે. એટલે આમ અંદરથી એમ થાય છે કે ના ભાઈ, હવે તો પણ અમારા મિત્રોને અમે આ બધા વ્યૂ આપણે દેખાડવા છે કે ના કરાવવા માટે અમે લોકો આવ્યા છીએ. પણ મજા આવે છે. હાથ ભલે ગુલ્ફી થઈ જાય, વાંધો નહીં, હાલશે, એનું કાંઈ ટેન્શન નથી. પણ જો તમે આ પાછળની બાજુ જોઈ રહ્યા છો, બહુ એટલે બહુ જોરદાર લોકેશન છે. અભિભાઈ આવું ના ચાલે યાર, નીચે આવવાનું હોય. અભિભાઈ, જો આ અમારા અભિભાઈ છે, પણ અભિભાઈને કાંઈ લોગ હારે કાંઈ લેવા દેવા નથી. ટૂંકમાં એ એની મસ્તીમાં માહોલમાં શું કહેવાય કે અલગ જ એક અલગ દુનિયામાં છે. અમારે એક આ કાકા છે, કાકાને વોકિંગ કરાવે છે કૂતરાને, કે કૂતરો કાકાને વોકિંગ કરાવે છે કાંઈ ખબર નથી પડતી. પણ જો યાર, આવું ન કરો. જ્યારે એક બે જણા જાનવર છે એની યારે આવી હત્યા ન કરો. ચાઓ કાકાએ તો કહી દીધું છે આપણને. પેલા એક લેડીઝ ત્યાં ફિશિંગ કરી. હા,
લેડીઝ છે કે જેન્ટ્સ લેડીઝ છે કે જેન્ટ્સ છે કે તો હજી ખબર નથી, પણ ત્યાં જઈને કોઈ પણ છે ખરા ફિશિંગ કરે છે. આપણે તોય પણ છતાં એકવાર ઝૂમ કરીને જોઈએ. ઉનાળામાં આ જગ્યા પર મોસ્ટ ઓફ બધા ફિશિંગ કરવા જ બેસતા હોય છે. હા, ઉનાળામાં બધી જગ્યાએ આ લોકો ફિશિંગ કરવા બેસે છે. નીચેનો એરિયા બતાવો. હા, આંગળી કરીને આ બધી જગ્યાએ ફિશિંગ કરવા બધા લોકો બેસે છે. જોઈએ ક્યારેક અભિભાઈ તો સ્થાન ગ્રહણ કરી લીધું છે એનું, પણ એમને એને કોને ખબર ટાઈટ ગળી ગયેલી છે ફૂલ, એટલે ટાઢ લાગી ગઈ છે ફૂલે ફૂલ. પણ કિનારો હોય ત્યાં હા, અમે ઓલા કે અભિભાઈ થોડાક અમારે સીન સપાટામાં આવી ગયા તો પ્રતિકભાઈનો કોટ આંટી ગયા. અભિભાઈ કે ભાઈ બહાર જવું છે, ફરવું છે, પણ હવે કપડાં છે ને આજ કોટ પહેરવા જો. તો ઘણા સમયથી લોકો કહેતા આપણને કે ભાઈ તમે યુટ્યુબમાં વિડીયો કેમ નથી નાખતા. એટલે અહીંયા કાંઈક આ લોકોના ગવર્મેન્ટ અને પબ્લિક વચ્ચે કાંઈક ધમાલ હાલે છે, પણ ખબર નહીં શું ધમાલ હાલે છે, પણ કાંઈક હાલે તો છે. એટલે આપણે સિટીમાં બહુ નથી જતા, એટલે થોડોક સમય ઓછા વિડીયો આવશે. પછી આપણે અંતરે વિડીયો નાખવાના છે ડેલી. અને ફરી પાછી આ ડોશીમાં તો નથી, પણ મસ્ત મજાના કૂતરા લઈને જાય છે બે. હા, હમ દો ને અમારે દો, આ બે બહુ મસ્ત મજાના કૂતરા લઈને જાય છે. પણ હમ દો ને અમારે દો એમાં કૂતરા છે હારે, બીજું કંઈ નથી. તો હવે આપણે જઈ રહ્યા છીએ આમ ઓલી બાજુ, આપણે બોટ ને એ બાજુ બધું પડ્યું છે કે નહીં, એ બાજુ જવાનું છે. કારણ કે અહીંયા જોઈએ ત્યાં કાંક બોટમાં બેસવાનો વારો આવી જાય તો આપણો. કારણ કે આ લોકોનું ભાઈ નક્કી નહીં, આ પૈસા લે કે શું છે કાંઈ આપણને કાંઈ ખબર નથી. તો જઈએ ને જોઈએ હવે શું થાય છે શું નહીં. અત્યારે તો શિયાળા જેવું છે, એટલે શિયાળામાં તો શું હોય કે ભાઈ આ બધું સુકાઈ ગયેલું હોય. બાકી અહીંયા ઉનાળામાં ને ચોમાસામાં બધું બહુ હર્યું રહી, કારણ કે અત્યારે તો બરફના લીધે બધું સુકાઈ ગયેલું હોય. તો જોઈએ છીએ ક્યારેક ટાઈમ મળે તો આપણે ઉનાળામાં પણ આવીશું. અભિભાઈ ઓલા બતકને કદાને પકડો. હા, જવું છે બોટ બાજુ થઈએ ને. આપણે જોઈએ છે ને બોટમાં બેસવાનો મેળ આવી જાય તો કામ થઈ જાય. ચાલુ નહીં હોય, ઠંડીના કારણે નહીં હોય ભાઈ, બરફ પડે છે એટલે થોડું કેવડાવે છે. બાકી આપણે નેક્સ્ટ ટાઈમ પાક્કું જઈશું, ઉનાળો હશે. ઓલા બતક તો જો હજી અહીંયા બેઠા જ છે. નીકળી જાવ, કાંઈ વાંધો નહીં, એ રીતના આપણે નીકળી જઈએ. હા, હું બતક ક્યાં બોલ્યા. આપણે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવીએ ત્યારે આપણે નેક્સ્ટ ટાઈમ બતક ખાટું કંઈક ખાવાનું લેતા હોઈશું, સિંગ દાણા. તો ભાવેશભાઈ આપણે બહુ સરસ મસ્ત જગ્યા આપણે બતાવી દીધી છે. આ બાજુ બધી બોટ પડી રહી છે. તો અભિજીતભાઈ તો અહીંયા ગયા છે બતકના ફોટા પાડવા. આ છે આપણે બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે.
અત્યારે તો કામણ પડ્યું છે ખંડેર ટાઈપ. અત્યારે કોઈ રમવાવાળા પ્લેયર નથી. આ રોજ સવારમાં દોડવા આવે એવું એમ બહુ મસ્ત છે ને. છે જ ને. પણ આપણે કાંઈ રોજ સવારમાં 5 વાગે જાગીને કાંઈ દોડવાનું હોય નહીં. હા, આખો દિવસ continue થોડો ઓછું કામ કરીએ છે તો કારણ કે આખો દિવસ 15 કલાક તો નોકરી કરતા અમે ક્યાં દોડવું. આખો કાંઈ બિસ્લેરીની બોટલ ભૂલી ગયું છે, પણ અંદર બરફ થઈ ગયો છે. તો આ છે બોટનો નજારો બધો. નાની નાની બોટ, બધી મોટી બોટ, બધી અલગ 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 ટાઈપની બધી બોટો છે. પણ શું કહેવાય છે કે આપણે અલંગ ટાઈપ તો નથી, અલંગ કરતાં તો બહુ નાનું છે, પણ આગળ બહુ સારું છે. તો મળીએ આપણે નવા વ્લોગમાં. તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. તો તમે કહેજો કે ભાઈ કેવું લાગ્યું બ્રિજ. તો અમે ફાઇનલી ઘરે જવાની ફૂલ તૈયારી કરી રહ્યા હતા, પણ આ ભાઈ હવે બોટ લઈને આવી ગયા છે અમને લેવા માટે. તો અમને કહે છે કે તમારે આવવું હોય તો હાલો. લાગે છે તો આર્મીના જવાન, પણ હવે એને આપણે ફાઇનલી કીધું છે કે તમારે આવવું હોય તો આવી શકો છો. ચાનો કપ ધોવે છે. ચાનો કપ ધોતા હતા. એ ભાઈ કીધું તો છે આપણને આવવાનું, પણ હવે આપણું જ કહું એવું કંઈ ખાસ મન છે નહીં. એને કીધું છે કાંઈ વાંધો નહીં કે ભાઈ આવતા વ્લોગમાં તમે આપણે ઉતારીએ અથવા કંઈ પણ હોય તો આવતા વ્લોગમાં આપણને લઈ જાય. પણ હવે અત્યારે રહેવા દઈએ, માંડી વાળીએ.